જય માતાજી મિત્રો, હું છું રવિરાજ સોડા. સ્વાગત છે તમારું ફરી એકવાર મારા બ્લોગમાં. અમે આવી ગયા છે ખેતરમાં પાણીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ડોગરમાં પાણી વાળવાનું છે. દેખો મોટર ચાલુ થઈ ગઈ. હું છું રવિરાજ સોડા, આ છે મિત સોડા. શું કરી રહ્યા હો ભાઈ તમે? બોલો, સબસ્ક્રાઈબ કરો. એમ બોલો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. તો પાણીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ ડોગરની ખેતી અને આગળ બતાવું તમને કે કેવું પાણી સામે વારીએ છીએ અમે. ચલો, જોઈ શકો છો તમે કે ટ્રેક્ટર લઈને ગાવાનું ચાલુ થઈ ગયું છે. આ મોટર ચાલુ છે અને હવે ઉનાળું ડોગર કરવાની છે. ચોમામાં ડોગર થાય, ઉનાળામાંય થાય, પણ આપણે ઉનાળું ડોગર કરવાની છે. દર સાલ ઉનાળું ડોગર કરીએ છીએ. આ પાણી ચાલુ છે, ટ્રેક્ટરનું કામકાજ ચાલુ છે. આ ખાતર આવી ગયું છે અને જોઈ શકો તમે રોજો જાય છે. પેલી બાજુ લીલું દેખાય એ ડોગરનું દરું. આમાં ડોગર રોપવાની છે. એટલે તમારે બીજું એક ખેતર બતાવું, એમાં પણ રોપવાની છે. ચાલો બતાવું એ ખેતરમાં. જોઈ જાય તમે કે આ જે જાય ને રોજો, એ જ ડોગરને બોગર બધું ભાજી નાખે. તો આ એવાના હાથુર જ બધું જે પેલા જભલમ બફલો બોતેલો એ અમની હાથુર બોતેલો. તો દાદુ નહાડવા જાય. હા ભાઈ, હોટું લીધું પણ ઓના ચેડે થઈ જાય ને તો આ ઊંધી પૂછડીએ ના જોઈ શકો તમે. હમણાં લીધી ખેતરમાં પાણી ચાલુ હો. અમારે ડોગર કરવાની, ઉનાળું ડોગર કરવાની છે. આ ખેતરમાં કરવાની હવે પણ આ રોજ આયા કરશે તો બધું ભાજી નાખશે. એ જોઈ લે. અમે ડોગર કરવાની, પાણી ચાલુ થઈ ગયું છે. ચાલુ જ છે પાણી. અમે ડોગર કરવાની. જોઈ શકો તમે, નહાડીએ છીએ અમે. શકો તમે આ ખેતરમાં પણ ડોગર રોપવાની છે. પેલા પાણી ચાલુ છે અને આ એક બહુ મોટો, કેમ કે ઉનાળામાં એકડી કેરીઓ બહુ લોટ થાય છે. કેરીઓ એકડી ઉનાળા એટલે ખાવાની બહુ મજા આવવાની છે. ના છે અમારું ખેતર, અમારે રોપવાની છે ડોંગર. હમે રોજો નહાડ મોડ્યું કૂતરાએ એટલે અહીં પેલા ડોગર હ, પેલા રોજો હ, એ પાણી ચાલુ હ. એ ડોગર કરવાની છે. ઉનાળું ડોગર કરવાની છે. ઉનાળામાં ડોગર થાય, ચોમાસામાં ડોગર થાય. 2 સિઝન ડોગર થાય અહીં બાજુ. એટલે આ અમારી બાજુ આ છે આપણી તમાકુ પાણી વારવાનું થઈ ગયું, પણ હજુ વાર્યું હોય નહીં. હવે આજકાલમાં તમાકુ પાણી વાળી દઈશું એટલે તમાકુનો પાક કમ્પ્લીટ રેડી થઈ જશે. આ જોઈ શકો તમે તમાકુ કેવી થઈ છે. એટલે આવી તમાકુ, આ તમાકુ થોડી આછી તમાકુ, પેલી તમાકુ જરીક વધારે મોટી ફેલાયેલી તમાકુ. તમને એક વસ્તુ બતાવું, આગલા બ્લોગમાં, હિન્દીવાળા બ્લોગમાં તો બતાવી દીધેલું જે કે છે કે આ મોચો એટલા હતું બનાવી રાખ્યો. પેલો રોજોન ભૂંડો ખરો ને, તમાકુ ભાજી ના નાખે એટલા હાથ હાચવા. એ આગળ એક બીજું વસ્તુ બતાવું તમને. આ રોજોન ભૂંડો હાથુર એ બીજું વસ્તુ કર્યું બતાવું આગળ. જો પેલું દેખાય જભલો લટકાઈ રાખ્યો. ઓ બાપા, કે શેર આ જભલો લટકાઈ રાખ્યો ને, એ આ ભૂંડો હાથુર લટકાઈ રાખ્યો. તો ભૂંડો આવે ને તો બધું ભાજી નાખે. આ એટલા હાથું આવું લટકાઈ રાખ્યું. આ બધું એટલા હાથું લટકાઈ રાખ્યું, બરાબર ને. તો આ છે ડોગરનું દરું. પેલા જભલો મારે છે ડોગરનું દરું છે. અહીં 2 ખેતરોમાં ડોગર રોપી દીધેલી છે. હવે ડોગર રોપવાનું કામકાજ આ ટ્રેક્ટર 3-4 ખેતરોમાં ગાઈ લેશે એટલે ડોગર રોપવાનું અમે ચાલુ કરી દઈશું. અમે ડોગર રોપવાનું પતી ગયું. પહેલાં ડોગર રોપી દઈશું ને અમે રોપવાની છે. તો આજના માટે બસ આટલું જ બ્લોગ. મળીશું કંઈક નવા બ્લોગમાં કાલે. જય માતાજી.